આજનું રાશિફળ આજે 23 જૂન આ 3 રાશિના જાતકોના માન સન્માનમાં આજના રવિવારના દિવસે થશે વૃદ્ધિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે. વિવિધ ક્ષેત્રોમાં તમારી સ્પર્ધાત્મકતા વધશે અને તમારી સ્થિરતાની ભાવના મજબૂત થશે. તમે કોઈ પણ ખચકાટ વિના તમારા કાર્યમાં આગળ વધશો. તમારું સંપૂર્ણ ધ્યાન અંગત કામ પર રહેશે. તમે વરિષ્ઠ સભ્યો સાથે કોઈ પણ વ્યવસાય સંબંધિત બાબતો પર ચર્ચા કરી શકો છો. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારે કોઈની સાથે ખૂબ જ સમજી વિચારીને વાત કરવી જોઈએ, નહીં તો લડાઈ થઈ શકે છે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવે તો પરિવારના તમામ સભ્યો ખુશ રહેશે. જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી કામ કરવાનો રહેશે. કોઈ પણ વાત પર દલીલ ન કરો. તમારે કેટલાક છેતરપિંડી કરનારાઓ અને અજાણ્યાઓથી સાવધ રહેવાની જરૂર છે. તમામ બાબતોમાં તમારે સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે. કોઈ પણ કાર્યની નીતિઓ અને નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. તમારે કોઈ પણ વિરોધીઓની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. તમારે તમારા ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો તમે કોઈ મહત્વપૂર્ણ ચર્ચામાં સામેલ છો તો લોકો સમક્ષ તમારા વિચારો ચોક્કસથી રજૂ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન આપવાનો રહેશે. કોઈ પણ જમીન, વાહન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે. પરિવારના લોકો સાથે મધુરતા જાળવી રાખો. જરૂરી કામમાં બિલકુલ ઢીલ ન કરો. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. તમે તમારી જવાબદારીઓ સરળતાથી પૂરી કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે, જેને જોઈને તમે ખુશ થશો. તમારે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ. તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવાનો રહેશે. તમારે મહત્વપૂર્ણ બાબતોને ધૈર્યથી સંભાળવી જોઈએ. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો, નહીંતર કોઈ જૂની બીમારી ફરી આવી શકે છે. તમારે વ્યવસાયમાં તમારી મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં તો તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારે તમારા કામમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ. તમારા પિતાની સલાહ તમારા વ્યવસાય માટે ઉપયોગી સાબિત થશે. તમે તમારી માતાને તેમના માતૃત્વના લોકો સાથે સમાધાન કરવા લઈ જઈ શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે તમારા બાળકોને શિક્ષણ અને પરંપરાઓ શીખવશો. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. ઉતાવળમાં કોઈ કામ ન કરો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમે તમારા બાળકની કારકિર્દી વિશે ચિંતિત હતા તો તેમાં આજે સુધારો જોવા મળશે. નાના બાળકો તમારી પાસેથી કંઈક માંગી શકે છે, જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો. તમારે કોઈ પણ બાબતે બિનજરૂરી ઝઘડામાં ન પડવું જોઈએ. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમારે કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી પડશે. તમે તમારી કેટલીક આરામદાયક વસ્તુઓની ખરીદી પર સારી રકમ ખર્ચ કરશો. જો તમારી પત્ની તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે છે તો તમે તેને સમજાવવાનો પ્રયાસ કરશો. તમારા સંબંધોમાં ઉર્જા રહેશે. તમારા નજીકના લોકો શું કહે છે તે તમે ધ્યાનથી સાંભળશો. પરિવારના કોઈ સભ્યની નિવૃત્તિને કારણે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે.
તમે લાંબા પ્રવાસ પર જઈ શકો છો, જેમાં તમારે ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. તમે સામાજિક કાર્યોમાં સંપૂર્ણ ધ્યાન આપશો. તમે તમારી અંગત જવાબદારીઓ પૂરી કરવાનો પ્રયાસ કરશો. તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. તમારા મનમાં સ્થિરતાની લાગણી રહેશે. તમે તમારા ભાઈઓ બહેનો સાથે સારી રીતે વર્તશો. તમારે કોઈ પણ કામ ધૈર્યથી કરવું જોઈએ. તમે સામાજિક કાર્યોમાં સંપૂર્ણ ધ્યાન આપશો. તમારી અંગત જવાબદારીઓમાં હળવાશ ન રાખો. પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. રક્ત સંબંધિત સંબંધો વધુ મજબૂત થશે. પારિવારિક બાબતોમાં બિલકુલ હળવાશ ન રાખો. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. તમારે તમારા પરિવારના વડીલ સભ્યોની સલાહ લેવી પડશે, જેથી કોઈ પણ કાર્ય સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકાય. પારિવારિક બાબતોમાં સરળતા રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારું મન આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વળશે. તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે. આજે વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. તમે તમારી આસપાસના લોકોને તમારી વાતો અને વર્તનથી ખુશ રાખશો. તમારા વ્યવસાયની લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે. જો તમારી કોઈ ઈચ્છાઓ તમારા જીવનસાથી દ્વારા પૂર્ણ થશે, તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારા કેટલાક મહત્વપૂર્ણ લક્ષ્યો લાંબા સમય પછી પૂરા થશે. તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. તમને સર્જનાત્મક કાર્યોમાં જોડાવાની તક મળશે. તમે તમારી લોકપ્રિયતા સાથે સારી સ્થિતિ પ્રાપ્ત કરશો. તમારા સુખ સમૃદ્ધિમાં વધારો થશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ધનમાં વૃદ્ધિ લાવશે. તમારે કોઈ પણ વ્યવહારમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ. તમારે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે તમારી આવક વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે તમારા કાર્યો દ્વારા તમારા કર્મચારીઓનો વિશ્વાસ જીતી શકશો. સંબંધીઓ દ્વારા તમને સહયોગ મળશે. તમારી વિવિધ યોજનાઓને વેગ મળશે, પરંતુ તમારે તમારા વધતા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે. તમે કેટલાક કામ અંગે તમારો અભિપ્રાય આપી શકો છો, જેને લોકો ચોક્કસપણે સ્વીકારશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તમે તમારા નજીકના લોકો સાથે ખુશીઓ વહેંચશો. તમે કોઈ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી શકો છો. નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. કોઈને પૈસા ઉધાર ન આપો. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો. તમે તમારા નજીકના લોકો સાથે થોડી ખુશીઓ શેર કરશો. તમે તમારી પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે. તમે કોઈ પણ ખચકાટ વિના તમારા કાર્યમાં આગળ વધશો. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. માતાના કોઈ જૂના રોગ ફરી ઉભરી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે કોઈ પણ પારિવારિક મામલામાં બહારની વ્યક્તિની સલાહ લેવાનું ટાળવું પડશે. તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો, જેને કારણે તમારા પરિવારના સભ્યો પણ ખુશ રહેશે. વડીલ સભ્યો તમારી સાથે પિતૃ સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતે વાત કરી શકે છે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમારા અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. તમારે કોઈ સાથે વેપાર કરતા પહેલા તેમની સારી રીતે તપાસ કરવી જોઈએ, અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે.